કરવામાં આવી। સેવાધામ રાતા તળાવ ખાતે આઈ શ્રી આશાપુરા માતાજી મંદિરનો 31મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। સવારે સ્થાપિત દેવતાઓના પૂજન સાથે વૈદિક મંત્રોચ્ચારથી હોમ હવન કરવામાં આવ્યું હતું, જેમાં આચાર્ય તરીકે જીતેન્દ્ર મહારાજ ભવાની પરવાળા રહ્યા હતા। આ પ્રસંગે ખાસ સેવાધામ રાતા તળાવના વિકાસ માટે સૌથી મોટું દાન આપનાર નિલેશભાઈ મંગે જામનગરવાડા પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા ગત માસે આપવામાં આવેલ વચન પૂર્ણ કરતા પ્રથમ માસની રકમ ₹51 લાખ સંસ્થાને અર્પણ કર્યા સાથે મંદિર જીર્ણોદ્ધાર દાતા રાજેશભાઈ નંદા અને ગૌવંશ હોસ્પિટલના દાતા શ્રી દીપ શંભુરામ ગજરા પણ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા, જેમનું સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ સાથે શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનના આજીવન પ્રમુખ પ્રવીણભાઈ બાબુભાઈ તથા પ્રમુખ દામજીભાઈ સાથે અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમને પણ સંસ્થા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। શ્રી કચ્છી ભાનુશાલી ઔધવરામ સત્સંગ મંડળના પ્રમુખ હરિભાઈ કટારમલ નલિયા કચ્છ એકમના પ્રમુખ વસંતભાઈ ચાંદ્રા ગાંધીધામ, ટ્રસ્ટી ઉમરસિંહ શિવજી મંગે સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના છત્રસિંહ જાડેજા, જહેશભાઈ ઠક્કર વગેરે મહેમાનોનું આવકાર સત્કાર કર્યું હતું। શ્રીનાથજીના પરમ ભક્ત એવા નિલેશભાઈ તથા તેમના ધર્મપત્ની રેખાબેન ગૌમાતાની સેવામાં તત્પર રહેવા આધુનિક સાધનો સાથે સુસજ્જ હાઈટેક બનાવવા જણાવ્યું હતું। જામનગર મહાજનના પ્રમુખ મનીષભાઈ કટારિયાએ દાતાશ્રીઓ દ્વારા કરવામાં આવતી દાતારી અને તેમની ભાવનાને બિરદાવી હતી। સુરેશ હાલારિયાએ જુવાની કાળથી મનજી બાપુનું સમાજ પ્રત્યેની ભાવના તથા યોગદાન આપ્યું છે। સેવાધામ રાતા તળાવ ગૌસેવા મંદિર જીર્ણોદ્ધાર પશુ હોસ્પિટલ વગેરેના નિર્માણ કાર્યો વિશે જણાવીશું। ખાસ આગામી 25 જાન્યુઆરીએ સંસ્થાના 50 વર્ષની ઉજવણી વિશેષ સેવા અને વિકાસ કાર્યો સાથે સાથે થાય તે માટે સંસ્થા પરિવારને કામે લાગવા જણાવ્યું હતું। ત્યારબાદ હોમ હવનમાં બેઠેલા દંપતીઓના હસ્તે બીડું હોમી માતાજીની આરતીનો ભોગ સાથે રહીને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આવેલા સૌ લોકો ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। બપોર બાદ મેળા મલાખડાની શરૂઆત માટે મંદિર સંકુલથી મલાખડા મેદાન સુધી તમામ દાતાશ્રીઓને રથમાં બેસાડીને ગાજતે રેલી સ્વરૂપે લઈ જવામાં આવ્યા હતા। દાતાશ્રીઓ અને આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। મેળા સમિતિમાં રહેલ છત્રસિંહ જાડેજા, ઇબ્રાહીમ મંધરા, પૂર્વ ધારાસભ્ય કિશોરસિંહ જાડેજા, હનીફ બાવા પઢિયાર, સાલે મામદ પઢિયાર તેમજ ગજુભા જાડેજા, દાઉદ પઢિયાર, પ્રફુલ ગજરા, જુસબ રાઈમા, જકરિયા હિંગોરા, સાલી મામદ મધરા, નૂર મામદ હિંગોરા એ બખ મલાખડાની શરૂઆત કરાવી હતી। ઢોલ અને શરણાઈના તાલી 4 કલાક સુધી ચાલેલી આ પરંપરાગત રમતમાં મલાખડામાં પ્રથમ હનીફ નોતિયાર સુભાષ પર, બીજું સલીમ અલી મામદ ભદ્રાવાઢ, ત્રીજું અશરફ જખો તેમજ ચોથા નંબર પર મુબારક મોકરશી ભદ્રાવાઢ, છઠ્ઠા નંબર પર ભૂરાભાઈ દહીસરા, સાતમા નંબર પર કાસમ મામદ આરીખણા વિજેતાઓને સન્માન અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો। સાથે મેળા સમિતિ દ્વારા તમામ સભ્યોનું સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ સાથે પધારેલા મહેમાનોમાં મહેશભાઈ નંદા બીટા, સુરેશભાઈ નંદા બીટા, રમેશભાઈ ગોરી મોથાડા તેમજ અરવિંદભાઈ નાખુવા અયડા, સંજયભાઈ મંગે મોથાડા, ખીન્યરાજભાઈ તેરા, ગોવિંદભાઈ ભાનુશાલી, કિશોરભાઈ નંદા ભવાની પર, કિશોર ગોરી ભવાની પર, મૂળજીભાઈ ભવાની પર, જેઠાલાલભાઈ ભાવેશભાઈ ભાનુશાલી મોથાડા અને રણછોડભાઈ નંદા બીટા વગેરે સાથે તમામ ગામોના મહાજન મંડળોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને સન્માનિત કરવામાં આવ્યા હતા। ખાસ કલ્યાણદાસજી મહારાજ હિંગરિયા એવં ઉમેશદાસજી મહારાજ ભીમપરવાડાએ સાધુવાદ વ્યક્ત કર્યો હતો। સંસ્થાના કાયમી દાતા અને શુભચિંતક એવા શ્રીમાન કરસનદાસ એમ શ્રીમાન હરિરામ પરસોત્તમચંદ્રા પરિવારની વિશેષ ઉપસ્થિત રહી હતી। તેમજ સંસ્થાના ચેતનભાઈ, મોહનભાઈ, હેમરાજભાઈ, જહેશભાઈ ઠક્કર, શિવજીભાઈ સાથે હતા। તળાવ ટીમના તમામ કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમનું સંચાલન છત્રસિંહ જાડેજા, અરવિંદભાઈ માવ, વસંતભાઈ નંદાએ કર્યું હતું અને આભાર વિધિ રમેશભાઈ માવ નરેડીવાડા દ્વારા કરવામાં આવી હતી। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। आज जो माता जी पाटोत्सव है तारीख 4-5 रविवार, तो मुझे लगे तो 700-800 जगह है भाई,
એટલે માતાજીની પૂજા અર્ચના યજ્ઞ ચાલુ હોય અને સાથે પાછો મેન ઉદ્દેશ है तो गाय के निरण मिले खपे ने गाय बराबर नहीं खपे पहला खाली हेर पर पावटे गायों ने 5800 की संख्या है અને દાતાર પરિવાર જે રીતે નિલેશભાઈ જામનગરથી આવ્યા અને હોસ્પિટલ બનાવવાના કાલે દીપભાઈ ગુણીવાળા એ પણ પાગેલા સમર્થન કેવું અને એના માતાજી જો મંદિરથી હતો એ રાજેશભાઈ નંદા પીટા ગામ એ જો સારવાર બની જે યોગદાન નહીં અને મારી ગાયની બરાબર સેવા થઈ હતી અને સાથે હેર 5800 હોય સાહેબ જેની ડોકારમાં રહેવો ને જેની માળવું કે એકદમ માળવું જેવી પરિસ્થિતિ ખરાબ હોય એની પણ રાતે રાતે 12,500 જીવવા 12,500 પશુધન ત્યારે પાવટ એવો એટલે કેટલાય જેની સમજતા ને એ આશા એટલો માપે નતો શકે તો માં આશા પર હાલે હતી એ ગાઈએ જે ભાગે મળે બેઠો એટલે કોઈ જાતિ બે કોઈ ચિંતાની જરૂર નહીં એટલું બોલી આમ જે વાળી ગીરી ઓદોરામ સત્સંગ મંડળના ઉપપ્રમુખ તરીકે સેવા બજાવીએ છીએ. આજે શ્રી ઓદોરામ સત્સંગ મંડળ 31મો પાટોત્સવ માતાજીનું ઉજવી રહ્યા છીએ. સવારના હોમોન હતું, બપોરના મહાપ્રસાદ અને સાંજે મેળો અને મલનો આયોજન કરેલ છે. એમાં સર્વે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં પધારેલા છે. એમના બધાનો હું હાર્દિક આભાર માનું છું અને એમનું સ્વાગત કરું છું. એની સાથે સાથે દિલેર દાતા જે પોતાના નામ વગર જે ગૌ માતા માટે કરોડોનો ખર્ચો કરી શકે એવા શ્રી નિલેશભાઈ મોટીવાળાએ હાજરી આપી હતી. અમને 4 મહિના પહેલાં વચન આપેલું હતું કે હર મહિને ₹51 લાખનું અનુદાન આપવાનું એ શ્રાવણ મહિનાથી એમણે ચાલુ કરવાનું વચન આપ્યું હતું. પણ આજે સપરિવાર સાથે અહીંયા પધારી અને આ વર્ષે આ મહિને જ એમણે 51 લાખનું અનુદાન અમને અર્પણ કરેલ છે. એવા 12 મહિના સુધી એમણે હર મહિને 51 લાખનું જે અનુદાન જાહેર કરે છે તો એનો પણ હું સંસ્થા તરીકે ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સર્વે પધારે મહાજન મિત્ર મંડળના પદાધિકારીઓ, દેશ મહાજન સેવા સમાજ ટ્રસ્ટ અને વિવિધ મંડળોના પદાધિકારીઓનો અમે અહીંયા પધારે એનું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આભાર વ્યક્ત. રાતા તળાવ મધ્યે આશાપુરાના સાનિધ્યમાં જ્યાં સંત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ ટ્રસ્ટ ગૌસેવાનું કાર્ય અવિરતપણે ચાલુ છે. આ પાટણગઢમાં બિરાજમાન માતાજીનો આ 31મો પાઠ ઉત્સવ છે તે ધૂમધામથી અને ધાર્મિક વિધિઓથી આજરોજ દર વર્ષની જેમ ઉજવવામાં આવ્યો છે. આ પ્રસંગે સવારે હોમ હવન અને મંત્રોચ્ચાર સાથે શ્રીફળ હોમવાની વિધિ કરવામાં આવી. ત્યારબાદ આસપાસના સમગ્ર અબડાસા તાલુકાના ગામોમાંથી પધારેલ 18 વર્ણના લોકોએ પ્રસાદ લીધો હતો અને હર વર્ષની જેમ આપણે જેને કચ્છની WWF કહી શકીએ એવી બર્ક મલાકડાની પ્રતિયોગિતાનું આયોજન કર્યું છે, જે પણ અત્યારે ચાલુ છે અને આપ મીડિયાના મિત્રોએ સારું એવું કવરેજ કરેલું છે અને વિઝ્યુઅલમાં બતાડશો. તો આ WWFની પ્રતિયોગિતા એક કોમી એકતાનો ભાઈચારો અને આ જે વીર અબડા અડભંગની ભૂમિ કહેવાય રાતો તળાવ, એટલે કે જેણે સુમરીઓનું શીલ બચાવવા માટે પોતાનો દેહનું બલિદાન આપ્યું હતું, એ પરંપરા આજે આ મેળાના સ્વરૂપમાં અત્રે જાળવવામાં આવી રહી છે. અને આ પ્રસંગે પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, 5મી, 6ઠી અને 7મી એમ અલગ 7 પ્રકારની બકમલાકડાનું પ્રતિયોગિતા ચાલુ છે. તેમાં જે સૌથી પ્રથમ પ્રતિયોગિતા છે તેના વિજેતાને ₹15,000, દ્વિતીય પ્રતિજ્ઞાના વિજેતાને ₹11,000, તૃતીય વિજેતાને ₹9,000, ચતુર્થ ₹7,000 અને તૃતીયને ₹3,000 અને બાકીના છે એમને 8,000, આમ કુલ મળી ₹1,01,000 જેટલો પુરસ્કારની રકમ સંસ્થા દોરવામાં આવશે. અને આ પ્રસંગે ખાસ કરીને જ્યારે રાતા તળાવ સંકુલની અંદર સંપૂર્ણ સંકુલનો વિકાસનો કાર્ય હાથ ધરેલો છે, તો આ પ્રસંગે અમારા મંદિર જીર્ણોદ્ધારના દાતા એવા રાજેશભાઈ નંદા તેમજ પશુઓ માટે જે અદ્યતન હોસ્પિટલ અમે બનાવી રહીએ છીએ તેના દાતા એવા દીપભાઈ અને ખાસ કરીને જેમણે
1 વર્ષ માટે જામનગરના નિલેશભાઈ કે જેમણે દર વર્ષે 51 લાખ રૂપિયાનું અનુદાન એમ કુલ 12 મહિનાની અંદર 6 કરોડ અને 12 લાખ રૂપિયા જેવી મહાત્મા રકમ સંસ્થાને આપવાનું છે, અને તેના વચનની પૂર્તિ રૂપે આજરોજ તેમના તરફથી 51 લાખનું અનુદાન સંસ્થાને અર્પણ કરેલ. તે પ્રસંગે આ સર્વે દાતાઓને સન્માન્યા અને ખાસ કરીને હરિરામ ચાંદ્રા પરિવારના મોભી એવા વસંતભાઈ અને એ ફેમિલીનું પણ સન્માન કરેલું છે, જે કચ્છ એકમના પ્રમુખ છે. સાથે સાથે અમારા મુંબઈ એકમના પ્રમુખ હરિભાઈ ભાનુશાલી, વિવિધ મહાજનના પ્રમુખો અને સદગુરુ મેડિકલ જે અમારું ત્રીજી પાંખ છે સંસ્થાની ટ્રસ્ટ, તેમના ટ્રસ્ટીઓ આ સર્વેએ તેમનું સન્માન કરેલું હતું. અને આ જે પ્રસંગ ઉજવાઈ રહ્યો છે એમ દર વર્ષે આ પ્રસંગ અત્રે ધામધૂમથી ઉજવાય અને આ WWF કચ્છી બખ મલાકડાની પ્રતિયોગિતાથી સમગ્ર પંથકની અંદર એક ભાઈચારાનો સંદેશ જાય એવું સતત સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે.